સેક્શન બી માં 34મો પ્રશ્ન. જમીન પર એક ટાવર શિરોલંબ સ્થિતિમાં છે. તેના પાયાથી 15 મીટર દૂર રહેલા જમીન પરના એક બિંદુથી ટાવરની ટોચના ઉત્સેદ કોણનું માપ 60° માલુમ પડે છે. તો ટાવરની ઊંચાઈ શોધો. આ દાખલામાં આકૃતિ દોરવી જરૂરી છે. ટાવર અને જમીન એની વચ્ચે હંમેશા કાટખૂણો જ બનાવવો. શિરોલંબ સ્થિતિમાં છે તો કાટકોણ ત્રિકોણ દોરવો. નામ આપી દઈએ એબીસી. આકૃતિનું વર્ણન પણ કરવું કે ધારો કે ત્રિકોણ એબીસી માં આ જે એબી વાળો ભાગ છે એ ટાવરની ઊંચાઈ દર્શાવે છે. ધારો કે એબી બરાબર ટાવરની ઊંચાઈ જે આપણે શોધવાની છે. તેના પાયાથી ટાવરનો પાયો એટલે બી બિંદુ 15 મીટર દૂર આવેલ જમીન પરનું કોઈ બિંદુ જે સી છે તો ટાવરના પાયાથી જમીન પરના બિંદુ સી વચ્ચેનું અંતર 15 મીટર. એટલે આકૃતિમાં અંતર બીસી એ 15 મીટર આપેલું છે. અને આ જમીન પરના બિંદુથી ટાવરની ટોચનો ઉત્સેદ કોણ એટલે અહીંયા આપણો થીટા મળશે 60. ઉત્સેદ કોણ 60 આપેલો છે તો એને પણ અહીંયા દર્શાવવો કે આકૃતિમાં ઉત્સેદ કોણ એટલે કે ખૂણો એસીબી બરાબર 60 આપેલ છે. આપણે શોધવાનું છે ટાવરની ઊંચાઈ. હવે ત્રિકોણમિતિ વિધેયમાં આ જે થીટા આપેલો છે એના માટે એ બી તમે જુઓ સામેની બાજુ છે અને જે માપ આપેલું છે એ પાસેની બાજુ છે. તો સામેની બાજુ અને પાસેની બાજુ એટલે કે tan વિધેયનો આપણે અહીંયા ઉપયોગ કરીએ. તો આકૃતિમાં tan 60 તો tan નું સૂત્ર શું છે? સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. tan 60 નું મૂલ્ય છે √3. સામેની બાજુ AB ટાવરની ઊંચાઈ જે આપણે શોધવાની છે, પાસેની બાજુ BC જેનું માપ 15 મીટર આપેલું છે. તો √3 બરાબર AB છેદમાં 15. AB ને સૂત્ર કરતા બનાવીએ 15 ગુણાકારમાં લઈ જાઓ તો AB બરાબર 15√3. એકમ ખાસ લખવો મીટર. માટે ટાવરની ઊંચાઈ (15√3 મીટર છે. જો √3 ની કિંમત આપી હોય 1.7 કે 1.73 તો તે કિંમત મૂકીને ગુણાકાર કરવો. કોઈ સૂચન ન કરેલું હોય તો √3 ના સ્વરૂપમાં જવાબ રહેવા દેવો.